હેલો એવરીબડી. લાસ્ટ લેક્ચરોમાં આપણે સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા વિશે ચર્ચાઓ કરી અને એના પર આધારિત જુદા જુદા થિયરમ્સની પણ ચર્ચા કરી. આજે આપણે એ બધા વિદ્યુત સ્થિતિ ઉર્જા પર આધારિત થિયરમ્સને આધારે દાખલાઓની ચર્ચા કરવાના છે. તો સૌપ્રથમ આપણે ઉદાહરણ નંબર 2.4ની ચર્ચા કરીએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચોરસ ABCDના શિરોબિંદુઓ પર 4 વિદ્યુત ભારો ગોઠવેલ છે. ક્વેશ્ચન એ, આ ગોઠવણ પ્રાપ્ત કરવા માટે જરૂરી કાર્ય શોધો. ક્વેશ્ચન બી, 4 વીજભારોને તે શિરોબિંદુઓ પર જકડી રાખીને વિદ્યુતભાર Q0 ને ચોરસના કેન્દ્ર પર લાવવામાં આવે છે અને આ માટે વધારાનું કેટલું કાર્ય જરૂરી છે. તો આપેલ જે માહિતી છે એના ઉપરથી આપણે અહીં ક્વેશ્ચન એ અને બી ને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. તમે અહીં જોઈ શકો છો એક ચોરસ આપેલ છે, ચોરસ A, B, C અને D. આ ચોરસના 4 શિરોબિંદુઓ પર બિંદુ A પર +Q, B પર -Q, C પર +Q અને શિરોબિંદુ D પર -Q વીજભાર છે. આપણે ગોઠવવાનો છે. અત્યારે શરૂઆતમાં આ A, B, C અને D આ ચારે 4 બિંદુઓ પર એક પણ વીજભાર નથી. પણ જો ધારો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ જો ગોઠવવા હોય તો એના માટે જરૂરી કુલ કાર્ય કેટલું એ આપણો ક્વેશ્ચન નંબર એ છે. તો સૌપ્રથમ આપણે જોઈ શકીએ છીએ અહીંયા કે આ જે ચોરસ છે એ ચોરસના બાજુની લંબાઈ D છે. એટલે કે અહીં AB, BC, CD અને DA બરાબર D થશે. હવે અહીં A અને C વચ્ચેનું પણ એક અંતર છે અને B અને D વચ્ચેનું પણ અંતર આપણને જોઈશે. તો સૌપ્રથમ આપણે અહીં A થી C નું જેટલું અંતર હશે એટલું જ B થી D નું પણ અંતર હશે. તો અહીં આકૃતિમાં તમે જોઈ શકો છો આ A, D અને C એ કાટકોણ ત્રિકોણ થયો અને જો કાટકોણ ત્રિકોણ હોય તો પાયથાગોરસના નિયમ પ્રમાણે AC² ઇઝ ઇક્વલ ટુ AD² પ્લસ DC² થશે. માટે અહીં AD is equal to D and DC is also D. So AC² is equal to AD² plus DC² is equal to D² plus D². So AC² is equal to 2D². માટે AC is equal to √2D થશે. હવે આ ચોરસના બે વિકર્ણો છે AC અને BD. માટે AC ઇઝ ઇક્વલ ટુ જો √2D થશે તો BD પ્રમાણે પણ એટલું જ થશે. માટે AC
ઇઝ ઇક્વલ ટુ BD બરાબર √2 અહીં D થશે. તો સૌપ્રથમ આપણે અહીં બધા જ જે શિરોબિંદુઓ છે એના વચ્ચેના જે અંતરો છે એની ચર્ચા કરી. હવે આ ચોરસના 4 શિરોબિંદુઓ ઉપર આકૃતિમાં આપેલ મુજબના વીજભારોને અનંત અંતરેથી લાવવાના છે. તો આપણે શરૂઆત અહીં શિરોબિંદુ A થી કરીએ. શરૂઆતમાં આપણે જાણીએ છીએ કે અહીં કોઈ પણ પ્રકારનું અહીંયા વિદ્યુત ક્ષેત્ર નથી અને કોઈ પણ પ્રકારનો વીજભાર પણ નથી, માટે એના લીધે કોઈ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન પણ થશે નહીં. એટલે કે જ્યારે આ ચોરસ ઉપર કોઈ પણ વીજભાર ન હોય ત્યારે જો અનંત અંતરેથી અહીં +Q ને બિંદુ A પર લાવવા માટે કરવું પડતું કાર્ય. હવે અહીં ક્ષેત્ર 0 છે, માટે કરવું પડતું જે કાર્ય છે એ કરવું પડતું કાર્ય અહીં 0 થશે. તો આપણે કહી શકાય કે ધન +Q વીજભારને એ બિંદુ પર લાવવા કરવું પડતું કાર્ય અહીં W1 ઇઝ ઇક્વલ ટુ 0 થશે. ધારો કે એને આપણે સમીકરણ નંબર 1 કહીએ. હવે અહીં આપણે +Q વીજભાર ગોઠવી દીધો છે અને જો ધારો કે આ +Q વીજભાર છે તો એના લીધે એક ક્ષેત્ર પણ પેદા થશે અને એક ક્ષેત્રની અંદર આ બિંદુ B પણ છે. ધારો કે A અને B વચ્ચેનું જે અંતર છે એ D છે. તો હવે આપણે એમ કહી શકીએ કે જ્યારે એ બિંદુ પર +Q વીજભાર હોય ત્યારે બિંદુ B પર -Q વિદ્યુતભારને લાવવા માટે કરવું પડતું કાર્ય. આપણે આગળ થિયરીની અંદર જોયેલું કે ધારો કે 2 વિદ્યુતભાર હોય અને એમની વચ્ચેનું અંતર જો D હોય તો લાવવા માટે કરવું પડતું કાર્ય એટલે K Q1 Q2 ડિવાઇડેડ બાય 2 ની વચ્ચેનું અંતર R એવું લેતા અહીં 2 ની વચ્ચેનું અંતર D છે. માટે B બિંદુ પર -Q વિદ્યુતભાર લાવવા કરવું પડતું કાર્ય ધારો કે W2 કહીએ તો અહીં K આ +Q આ -Q અને 2 ની વચ્ચેનું અંતર એટલે કે AB ઇઝ ઇક્વલ ટુ અહીં માઇનસને આગળ લઈ લઈએ અને KQ² ડિવાઇડેડ બાય AB ઇઝ ઇક્વલ ટુ D. સો અહીં આપણે W2 ઇઝ ઇક્વલ ટુ -KQ² ડિવાઇડેડ બાય D થશે. આને આપણે સમીકરણ નંબર 2 કહીશું. હવે આ ચોરસના શિરોબિંદુ A પર +Q વીજભાર છે અને શિરોબિંદુ B પર -Q વીજભાર છે. હવે A અને B પર જ્યારે વીજભાર હોય ત્યારે શિરોબિંદુ C પર +Q વીજભારને લાવવા કરવું પડતું કાર્ય એને જો આપણે W3 કહી દઈએ તો એ અહીં K +Q ડિવાઇડેડ બાય AC એટલે કે આ +Q અને 2 ની વચ્ચેનું અંતર એટલે કે AC અને આ B પરના વીજભાર અને આ જે C પરના વીજભાર વચ્ચેનું અંતર D જેટલું છે. માટે અહીં K -Q +Q ડિવાઇડેડ બાય આ BC થશે. એટલે કે W3 ઇઝ ઇક્વલ ટુ K +Q ડિવાઇડેડ બાય AC પ્લસ K ઇન્ટુ -Q ઇન્ટુ Q ડિવાઇડેડ બાય BC. પરંતુ અહીં AC બરાબર આપણે જાણીએ છીએ √2D અને BC બરાબર D છે. માટે W3 ઇઝ ઇક્વલ ટુ
કે ક્યુ સ્ક્વેર ડિવાઇડેડ બાય √2 ઇન્ટુ ડી માઇનસ કે ક્યુ સ્ક્વેર ડિવાઇડેડ બાય ડી. આ સમીકરણ નંબર આપણે 3 કહીશું. હવે શિરોબિંદુ એ પર પ્લસ ક્યુ વીજભાર છે, બી પર માઇનસ ક્યુ વીજભાર છે અને સી પર હવે અહીંયા પ્લસ ક્યુ વીજભાર છે. તો આ એ, બી અને સી પરના વીજભારો હોય ત્યારે આ બિંદુ ડી પર માઇનસ ક્યુ વિદ્યુતભારને લાવવા માટે કરવું પડતું કાર્ય એટલે આ બેની વચ્ચેનું અંતર અત્યારે કેવું હોય તો એ જેટલું થશે, બી અને આની વચ્ચેનું અંતર, ડી વચ્ચેનું અંતર √2 ડી જેટલું થશે અને સી અને ડી વચ્ચેનું અંતર તો ડી જેટલું થશે. માટે W4 ઇઝ ઇક્વલ ટુ કે પ્લસ ક્યુ માઇનસ ક્યુ ડિવાઇડેડ બાય એડી. એટલે કે આ પ્લસ ક્યુ, આ માઇનસ ક્યુ અને ડિવાઇડેડ બાય કે, એટલે કે કે ઇન્ટુ પ્લસ ક્યુ માઇનસ ક્યુ ડિવાઇડેડ બાય એડી પ્લસ કે ઇન્ટુ આ માઇનસ ક્યુ અને આ માઇનસ ક્યુ અને એના વચ્ચેનું અંતર બીડી છે. માટે કે માઇનસ ક્યુ ડિવાઇડેડ બાય બીડી થશે પ્લસ કે અહીં પ્લસ ક્યુ છે, આ માઇનસ ક્યુ છે, માટે પ્લસ ક્યુ ઇન્ટુ માઇનસ ક્યુ ડિવાઇડેડ બાય સીડી. માટે W4 ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે ક્યુ સ્ક્વેર ડિવાઇડેડ બાય ડી પ્લસ અહીં માઇનસ માઇનસ પ્લસ થશે, કે ક્યુ સ્ક્વેર અને બીડી ઇઝ ઇક્વલ ટુ √2d થશે માઇનસ કે ક્યુ સ્ક્વેર ડિવાઇડેડ બાય ડી. આ સમીકરણ નંબર 4 થયું. આમ ચોરસના શિરોબિંદુઓ પર આપેલા જે વીજભારો છે એ વીજભારોને લાવવા માટે કરવું પડતું કુલ કાર્ય એ W ઇઝ ઇક્વલ ટુ W1 પ્લસ W2 પ્લસ W3 પ્લસ W4 જેટલું થશે. W1 ઇઝ ઇક્વલ ટુ 0 છે, W2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે ક્યુ સ્ક્વેર બાય ડી છે પ્લસ અહીં તમે સમીકરણ નંબર 3 અને 4ની કિંમત એડ જો કરીએ તો કે ક્યુ સ્ક્વેર ડિવાઇડેડ બાય √2 ઇન્ટુ ડી માઇનસ કે ક્યુ સ્ક્વેર ડિવાઇડેડ બાય ડી માઇનસ કે ક્યુ સ્ક્વેર ડિવાઇડેડ બાય ડી પ્લસ કે ક્યુ સ્ક્વેર ડિવાઇડેડ બાય √2 ડી માઇનસ કે ક્યુ સ્ક્વેર ડિવાઇડેડ બાય ડી થશે. હવે અહીં તમે જોઈ શકો છો કે આ 1, અહીં 2, આ 3 અને આ 4 જે પદો છે તે એક સમાન છે. માટે એ સાથે લઈ લઈએ અને આ 2 પદો છે એ બંને પદો પણ સમાન છે, એને પણ સાથે લઈ લઈએ. તો W ઇઝ ઇક્વલ ટુ -4 ટાઈમ્સ કે ક્યુ સ્ક્વેર ડિવાઇડેડ બાય ડી પ્લસ 2 ટાઈમ્સ કે ક્યુ સ્ક્વેર ડિવાઇડેડ બાય √2 ઇન્ટુ ડી થશે. માટે W ઇઝ ઇક્વલ ટુ -4 કે ક્યુ સ્ક્વેર ડિવાઇડેડ બાય ડી પ્લસ અહીં 2 છે, અહીં √2 છે, માટે ઉપર √2 થશે. માટે √2 ઇન્ટુ કે ક્યુ સ્ક્વેર ડિવાઇડેડ બાય ડી. હવે અહીં કે ક્યુ સ્ક્વેર ડિવાઇડેડ બાય ડી, અહીં પણ કે ક્યુ સ્ક્વેર ડિવાઇડેડ બાય ડી છે, એને જો આપણે કોમન લખીએ અને સાથે સાથે ઋણ નિશાની પણ બહાર લખી દઈએ તો માઇનસ કે ક્યુ સ્ક્વેર બાય ડી, તો કૌંસમાં અહીં 4 રહેશે, અહીં પ્લસનું માઇનસ થશે કારણ કે માઇનસ નિશાની બહાર લીધેલ છે, 4 માઇનસ √2. માટે W ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે ક્યુ સ્ક્વેર બાય ડી ઇન્ટુ કૌંસમાં 4
માઇનસ √2 જેટલું થશે. હવે આ કેની કિંમત જો ઉમેરીએ તો W ઇઝ ઇક્વલ ટુ -1/4πε0 ઇન્ટુ ક્યુ સ્ક્વેર બાય ડી કૌંસમાં 4 -√2 થશે. તો આ થયું ચોરસ પર આપેલા જે વીજભારો છે એ વીજભારોને લાવવા માટે કરવું પડતું કુલ કાર્ય. હવે ક્વેશ્ચન બી ની ચર્ચા કરીએ. ક્વેશ્ચન બીમાં આપણે આ જે આપેલ ચોરસ ABCD છે એનું કેન્દ્ર ઈ છે. તો આ ઈ બિંદુ પર આ Q0 વીજભારને લાવવા માટે કરવું પડતું કાર્ય કેટલું એ શોધવાનું છે. તો તમે અહીં જોઈ શકો છો કે એ બિંદુ, બી બિંદુ, આ સી શિરોબિંદુ અને ડી શિરોબિંદુથી આ ઈનું અંતર એક સમાન છે. આ એક સમાન છે. ધારો કે એને આપણે આર લઈ લઈએ. તો તમે અહીં જો આપણે કહીએ તો આ ચોરસ છે, તો આ ચોરસના બે વિકર્ણો એકબીજાને દુભાગે છે, માટે અહીં કાટકોણ ત્રિકોણ થશે. અને જો ધારો કે આરની કિંમત જો આપણે કહીએ તો આર એટલે આપણે શરૂઆતમાં એસી મેળવેલ હતું. તો આ એસીનું અડધું કરીએ. ધારો કે એસી બરાબર √2d હતું, તો આર ઇઝ ઇક્વલ ટુ √2d ડિવાઇડેડ બાય 2 થશે. માટે ઈથી દરેક શિરોબિંદુના જે અંતર છે એને જો આપણે આર કીધું તો આર ઇઝ ઇક્વલ ટુ √2d બાય 2. માટે આર ઇઝ ઇક્વલ ટુ d બાય √2 થશે. હવે આ જે બિંદુ છે, આ બિંદુ પાસે આ દરેક જે બિંદુઓ છે એના પરના જે વીજભાર છે એના લીધે કુલ સ્થિતિમાન કેટલું એ શોધી કાઢીએ. એટલે કે એના લીધે VA, VB, VC અને VD જો શોધીએ તો એ દરેકના મૂલ્યો અહીં આ રીતે થશે કે KQ ડિવાઇડેડ બાય AE, KQ -KQ ડિવાઇડેડ બાય BE, અહીંયા +KQ ડિવાઇડેડ બાય CE અને અહીં -KQ ડિવાઇડેડ બાય DE થશે. એટલે કે આપણે બિંદુ ઈ પાસે કુલ વિદ્યુત સ્થિતિમાન V જો કહીએ તો KQ ડિવાઇડેડ બાય R માઇનસ આ KQ ડિવાઇડેડ બાય R, પછી આ પ્લસના લીધે છે એટલે KQ ડિવાઇડેડ બાય R માઇનસ આ ઋણ વીજભારને લીધે છે, માટે -KQ ડિવાઇડેડ બાય R થશે. માટે અહીં V ઇઝ ઇક્વલ ટુ 0 થયું. એનો અર્થ એમ થયો કે આ ઈ બિંદુ પાસે નું સ્થિતિમાન 0 છે. માટે Q0 વિદ્યુત ભારને બિંદુ ઈ પાસે લાવવા કરવું પડતું કાર્ય W ઇઝ ઇક્વલ ટુ Q0 ઇન્ટુ V. સો W ઇઝ ઇક્વલ ટુ Q0 ઇન્ટુ 0, માટે કરવું પડતું કાર્ય W ઇઝ ઇક્વલ ટુ 0 થશે. આમ કોઈ પણ વીજભારને અહીંનું સ્થિતિમાન જ 0 છે અને તેથી કોઈ પણ વીજભારને આ ચોરસના કેન્દ્ર પર લાવવા માટે કરવું પડતું કાર્ય હંમેશા 0 થશે. હવે સ્વાધ્યાયના 2.12 દાખલાની ચર્ચા કરીએ. એક 8 માઇક્રોકુલમ વીજભાર ઉગમ બિંદુએ રહેલો છે. એક નાના -2 × 10⁻⁹ કુલમ વીજભારને P કૌંસમાં 003 સેન્ટીમીટર બિંદુથી R કૌંસમાં 069 સેન્ટીમીટર બિંદુએ લઈ થઈ
ક્યુ કૌંસમાં 040 સેન્ટીમીટર બિંદુએ લાવવા માટે કરેલું કાર્ય શોધો. હવે આ દાખલાની અંદર અહીં જે 8 મિલીકુલમ જે આપેલ છે એ મિલીકુલમનો વિદ્યુત ભાર એ ઉગમ બિંદુ પર છે. અહીં આપણે સૌપ્રથમ આકૃતિ સમજી લઈએ. અહીં ઉગમ બિંદુ પર આ કાર્ટેશિયન યામાક્સ પદ્ધતિ છે. એના ઉગમ બિંદુ પર સ્મોલ ક્યુ એટલે કે 8 મિલીકુલમનો વિદ્યુત ભાર અહીં રહેલો છે. હવે તમે જોઈ શકો છો કે આ એક વિદ્યુત ક્ષેત્ર થયું. હવે આપણા પાસે -2 × 10⁻⁹ કુલમ નો જે વીજભાર છે એ વીજભારને પી કૌંસમાં 003 એટલે કે ઝેડ અક્ષ પરના બિંદુ પર, તે તમે અહીં જોઈ શકો છો, આ 3 માટે પી કૌંસમાં 00,3 થશે. આ ઝેડ અક્ષ છે એટલે એક્સ અક્ષ છે અને અહીં વાય અક્ષ છે. તો આ બિંદુ પી બિંદુ એ ઝેડ અક્ષ પરનો અહીંનો બિંદુ છે. ત્યાર પછી R069 છે એટલે તમે જોઈ શકો છો એક્સ યામ 0, વાય યામ છે તે 6 છે અને ઝેડ યામ અહીં 9 છે. માટે આ જે બિંદુ છે આર એ આર કૌંસમાં 069 થશે, કારણ કે વાય અહીંયા 6 છે અને એક્સ યામ 0 છે. અને ત્રીજું બિંદુ એટલે કે પી પરથી આર પર, એટલે આ રીતે પી બિંદુ પરથી આર બિંદુ પર અને ત્યાર પછી આર બિંદુથી ક્યુ બિંદુ પર જવાનું છે. અને એના માટે કરવું પડતું કાર્ય કેટલું છે એ શોધવાનું છે. હવે આરનું આરથી અહીંયા ક્યુ બિંદુ પાસેનો જે બિંદુ ક્યુ છે એ 040 છે. ઇટ મીન્સ વાય અક્ષ પરનું બિંદુ છે જે અહીં બતાવેલું છે Q040, આ બિંદુ. હવે જો આમ જોવા જઈએ તો આ જે Q0 વીજભાર છે, ધારો કે આને Q0 કહીએ, આ બધી જે કિંમતો છે એ કિંમતોને આપણે અહીં બતાવી દઈએ તો K = 9 × 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર. Q0 = -2 × 10⁻⁹ કુલમ થશે અને Q = 8 મિલીકુલમ. સો અહીંયા Q = 8 × 10⁻³ અહીંયા કુલમ થશે. R1 એટલે કે પી બિંદુ પાસે R1 = 003 સેન્ટીમીટર. માટે સ્મોલ r1 એનું મૂલ્ય જો કહીએ તો 3 સેન્ટીમીટર થશે. એને મીટરમાં જો ફેરવીએ તો = 3 × 10⁻² મીટર થશે. હવે R2 = 040 સેન્ટીમીટર. માટે R2 નું મૂલ્ય જો કહેવું હોય તો 4 સેન્ટીમીટર થયું. માટે 4 × 10⁻² મીટર લખી શકાય. હવે આપણે Q0 વીજભારને P પરથી R પર લઈ જવાનું છે અને R પરથી Q પર લઈ જવાનું છે. પરંતુ આપણે જાણીએ છીએ કે જો વિદ્યુત ક્ષેત્ર છે તો એ વિદ્યુત ક્ષેત્રમાં જો Q0 વીજભાર હોય તો તેને એક બિંદુ પરથી જો કોઈ બીજા બિંદુએ લઈ જવામાં આવે તો એ માર્ગ ઉપર આધારિત નથી. એટલે કે આપણે આ બિંદુ P પરથી R પર લઈ જઈએ અને એના પરથી Q પર લઈ જઈએ, એના માટે કરવું પડતું જે કાર્ય છે એટલું જ કાર્ય અહીં P થી Q પર જવા માટે પણ મળશે, કારણ કે વિદ્યુત ક્ષેત્ર એક સંરક્ષિત ક્ષેત્ર છે. માટે વિદ્યુતભાર Q0 ને અહીં P પરથી Q પર લઈ જવા માટે કરવું પડતું જે કાર્ય એ જો લખવું હોય તો W = Q0 VQ - VP, જ્યાં VQ એટલે
અહીં ક્યુ બિંદુ પાસેનું સ્થિતિમાન અને વીપી એ આ પી બિંદુ પાસેનું સ્થિતિમાન છે. સો ઇઝ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ Q0 KQ divided by R2 minus KQ divided by R1. So W is equal to Q0. આ KQ ને આપણે કોમન લઈ લઈએ તો કૌંસમાં 1/R2 minus 1/R1 કૌંસ પૂરો થશે. માટે W is equal to K ની કિંમત 9 into 10 raised to 9 into અહીં small q is equal to 8 into 10 raised to minus 3 into Q0 is equal to minus 2 into 10 raised to minus 9 અને કૌંસમાં 1/4 into 10 raised to minus 2 minus 1/3 into 10 raised to minus 2 થયું. So W is equal to minus, તમે અહીં જોઈ શકો છો કે 10 raised to minus 9 અને અહીં પ્લસ 9 કેન્સલ આઉટ થશે. માટે આ 9 into 8 into 2 જો કરીએ તો minus 144 થશે into આ 10 raised to minus 3 થશે. અહીં 10 raised to minus 2 નીચે છેદમાં કોમન લઈએ તો કૌંસમાં 1/4 minus 1/3 થશે. માટે W is equal to minus 144 into 10 raised to minus 3 divided by 10 raised to minus 2 કૌંસમાં 1/4 minus 1/3 થશે. માટે W is equal to minus 144 into 10 raised to minus 1. આ minus 3 છે અને અહીં minus 2 છે માટે minus 1 થશે. કૌંસમાં અહીં લસાવો લઈએ તો અહીં 12 છેદમાં આવશે અને અહીં 3 minus 4 થશે. સો ઇઝ ઇક્વલ ટુ અને minus 14.4 લખીએ ઇન્ટુ માઇનસ અહીં 3 minus 4 is equal to minus 1 divided by 12. સો અહીં માઇનસ અને આ માઇનસ જો આપણે ગુણાકારમાં લઈએ તો પ્લસ થશે માટે 14.4 divided by 12 થયું is equal to 1.2 joule થયું. માટે W is equal to 1.2 joule. આ વિદ્યુત ભાર Q0 ને બિંદુ P થી બિંદુ Q પર લઈ જતા કરવું પડતું કાર્ય મળે છે. હવે ઉદાહરણ નંબર 2.5 ની ચર્ચા કરીએ. અહીં ક્વેશ્ચન એ -9,0,0 સેન્ટીમીટર અને 9,00 સેન્ટીમીટર સ્થાનોએ રહેલા બે વીજભારો અનુક્રમે 7 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમ ના તંત્રની બાહ્ય ક્ષેત્ર વિના વિદ્યુત સ્થિતિ ઉર્જા શોધો. બી ક્વેશ્ચન, આ બે વીજભારોને એકબીજાથી અનંત અંતર સુધી જુદા પાડવા માટે કેટલું કાર્ય જરૂરી છે? અને ક્વેશ્ચન નંબર સી, ધારો કે આ વીજભારોના તંત્રને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E is equal to A/R² માં મૂકવામાં આવે છે, જ્યાં A is equal to 9 into 10 raised to 5 ન્યૂટન કુલમ raised to -1 મીટર raised to 2 છે, તો આ તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી હશે? તો હવે આપણે 1 by 1 આ બધા જ ક્વેશ્ચનના આન્સર જોઈએ. ક્વેશ્ચન નંબર એ, અહીં આપણને તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા માંગેલી છે. અહીં બે વીજભારો આપેલા છે અને બે વીજભારોના
જે સ્થાન સદિશો છે તે આપેલા છે. તો સૌપ્રથમ આપણે આ બે જે વીજભારો છે એ વીજભારો વચ્ચેનું અંતર શોધી દઈએ, અને આ જે અંતર છે એ અંતરનો અને આ વીજભાર જે છે એનો ઉપયોગ કરીને એ તંત્રની સ્થિતિ ઉર્જા આપણે બાહ્ય ક્ષેત્ર વિના કેટલી છે તે શોધીએ. તો અહીં તમે જોઈ શકો છો Q1 ઇઝ ઇક્વલ ટુ 7 માઇક્રોકુલમ, સો ઇઝ ઇક્વલ ટુ 7 ઇન્ટુ 10⁻6 કુલમ થશે. Q2 ઇઝ ઇક્વલ ટુ -2 માઇક્રોકુલમ, સો ઇઝ ઇક્વલ ટુ -2 ઇન્ટુ 10⁻6 કુલમ. અહીં R1 ઇઝ ઇક્વલ ટુ -9,0,0 સેન્ટીમીટર અને R2 ઇઝ ઇક્વલ ટુ 9,0,0 સેન્ટીમીટર માટે સદિશ R ઇઝ ઇક્વલ ટુ R2 માઇનસ R1 ઇઝ ઇક્વલ ટુ 9,0,0 માઇનસ -9,0,0. So R is equal to 18,0,0 સેન્ટીમીટર માટે R is equal to, અહીં સદિશ સ્વરૂપ છે અને આનું મૂલ્ય જો લઈએ તો R is equal to 18 સેન્ટીમીટર થશે. માટે R is equal to 18 into 10⁻² મીટર. અહીં મીટરમાં આપણે ફેરવી દઈએ અને અહીં K is equal to 9 into 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર. તો આ બધી જે કિંમતો આપણે અહીં આપેલ જે દાખલામાં આપણે મૂકેલ છે, આ બધી જે કિંમતો છે એનો ઉપયોગ કરી આપણે હવે ક્વેશ્ચન નંબર A ની ચર્ચા કરીએ. અહીં બે વીજભારો Q1 અને Q2 વચ્ચેનું અંતર R હોય તો તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા U ઇઝ ઇક્વલ ટુ KQ1 Q2 ડિવાઇડેડ બાય R માટે U ઇઝ ઇક્વલ ટુ 9 ઇન્ટુ 10⁹ ઇન્ટુ અહીં Q1 બરાબર 7 ઇન્ટુ 10⁻6 થશે. આ Q2 ઇઝ ઇક્વલ ટુ -2 ઇન્ટુ 10⁻6 થશે અને સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ 18 ઇન્ટુ 10⁻². માટે U ઇઝ ઇક્વલ ટુ 9 ઇન્ટુ 10⁹ ઇન્ટુ 7 ઇન્ટુ 10⁻6 ઇન્ટુ -2 ઇન્ટુ 10⁻6 ડિવાઇડેડ બાય 18 ઇન્ટુ 10⁻² થશે. તમે અહીં જોઈ શકો છો કે આ 9 અને 2, 9 2 18 અને આ 18 કેન્સલ આઉટ થશે. અહીં જો આપણે જોઈએ તો આ બે જો લઈ લઈએ અહીંયા ઉપર, તો આ 9 અને 2 11 અને -6 -6 એટલે 10⁻12 થશે. અહીં 10⁻11 થશે. માટે U ઇઝ ઇક્વલ ટુ માઇનસ, આ માઇનસ છે, અહીં 7 ઇન્ટુ 10⁻1 માટે U ઇઝ ઇક્વલ ટુ -0.7 જૂલ થશે. આ આપણા પાસે ક્વેશ્ચન નંબર A જે છે એનો આન્સર થયો. હવે આ ક્વેશ્ચન બીમાં આ જે વીજભારો છે એ વીજભારોને એકબીજાથી અનંત અંતર સુધી જુદા પાડવા માટે કેટલું કાર્ય કરવું પડે. તો જરૂરી જે કાર્ય છે એ જરૂરી કાર્ય W ઇઝ ઇક્વલ ટુ આવી રીતે લખી શકીએ U2 માઇનસ U1. હવે U1 ઇઝ ઇક્વલ ટુ U ઇઝ ઇક્વલ ટુ -0.7 જૂલ છે. એટલે કે અહીં બેની વચ્ચેનું અંતર જ્યારે R પર છે ત્યારે એની સ્થિતિ ઉર્જા U જેટલી છે અને આપણે U2 ઇઝ ઇક્વલ ટુ U ઇન્ફાઇનિટી ઇઝ ઇક્વલ ટુ 0 લઈએ છીએ, કારણ કે આપણે જાણીએ છીએ કે અનંત અંતરે જે સ્થિતિ ઉર્જા છે તે શૂન્ય છે. માટે
અહીં બે વીજભારોને એકબીજાથી અનંત અંતરે રાખવા જરૂરી ઉર્જા જો લખવી હોય તો W ઇઝ ઇક્વલ ટુ U2 માઇનસ U1 ઇઝ ઇક્વલ ટુ 0 માઇનસ અને કૌંસમાં -0.7 અહીં મેળવેલ છે આપણે એ જો લખી દઈએ તો માટે W ઇઝ ઇક્વલ ટુ 0.7 જૂલ થશે. તો આ થયો ક્વેશ્ચન બી નો આન્સર. હવે ક્વેશ્ચન સી પર જઈએ. હવે આ ક્વેશ્ચન સીમાં અહીંયા વીજભારોનું જે તંત્ર છે એને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવેલ છે અને આપેલ છે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ A/r². પણ આપણે E અને V નો સંબંધ જાણીએ છીએ કે V ઇઝ ઇક્વલ ટુ ER. સો V ઇઝ ઇક્વલ ટુ A/r² ઇન્ટુ R થશે. અહીં R અને R કેન્સલ આઉટ થયા માટે V ઇઝ ઇક્વલ ટુ A/r થયું. હવે એનો અર્થ એમ થયો કે V અને R વચ્ચેનો સંબંધ વ્યસ્ત પ્રમાણનો છે. તો R1 જેટલું જો અહીંયા અંતર હશે તો ત્યારે જે વિદ્યુત સ્થિતિમાન હોય એ VR1 જો કહીએ તો VR1 ઇઝ ઇક્વલ ટુ A/r1 થશે અને VR2 લખીએ તો A/r2 થશે. બીજી એક વાત અહીં A આપેલ છે. A ઇઝ ઇક્વલ ટુ 9 × 10⁵ ન્યૂટન કુલમ -1 મીટરનો વર્ગ છે. એ અહીં આપણને આપેલ છે. R12 R ઇઝ ઇક્વલ ટુ 0.18 મીટર બી છે. એટલે કે આપણે આ બે બિંદુઓના આધારે અહીં R ઇઝ ઇક્વલ ટુ 0.18 મીન્સ કે 18 × 10⁻² મીટર છે. R1 ઇઝ ઇક્વલ ટુ આનું જો આપણે મૂલ્ય લઈએ તો 9 × 10⁻² મીટર થશે અને આ બિંદુનું પણ આપણે જો મૂલ્ય લઈએ તો R2 ઇઝ ઇક્વલ ટુ 9 × 10⁻² મીટર થશે. તો આ બધા જ જે મૂલ્યો છે એનો ઉપયોગ કરીને આપણે ક્વેશ્ચન સીના આન્સર તરફ જઈએ. હવે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં બે વીજભારોની કુલ વિદ્યુત સ્થિતિ ઉર્જા, ધારો કે એને U' કહી દઉં તો ઇઝ ઇક્વલ ટુ Q1 × VR1 પ્લસ Q2 × VR2 પ્લસ KQ1 Q2 ડિવાઇડેડ બાય R12. અહીં KQ1 Q2 ડિવાઇડેડ બાય R12 એટલે કે અહીં R જેટલું જ છે તો એ તો આપણે મેળવેલું જ છે અને અહીં આ કિંમતો જે છે તે ઉમેરી દઈએ તો Q1 × VR1 ઇઝ ઇક્વલ ટુ A/r1 લખીશું. A/r1 પ્લસ Q2 અહીં VR2 બરાબર A/r2 લખીશું. અહીં Q2 × AR2 પ્લસ KQ1 Q2 ડિવાઇડેડ બાય R જે બે વીજભારો વચ્ચેનું અંતર છે. હવે બધા મૂલ્યો ઉમેરીએ તો U' ઇઝ ઇક્વલ ટુ Q1 ઇઝ ઇક્વલ ટુ 7 × 10⁻6 કુલમ. Q2 × A ઇઝ ઇક્વલ ટુ 9 × 10⁵ divided by 9 × R1 is equal to 9 × 10⁻² plus -2 Q2. Q2 is equal to -2 × 10⁻6. A is equal to 9 × 10⁵ and divided by R2 is equal to 9 × 10⁻² minus આનો આન્સર આપણે આગળ મેળવ્યો જ છે. એ ક્વેશ્ચન એનો આન્સર જે છે તે -0.7 જૂલ અહીં લખેલ છે. તમે અહીં જોઈ શકો છો 9 અને 9 કેન્સલ આઉટ થશે. અહીં પણ 9 અને 9 કેન્સલ આઉટ થશે અને આ જે આપણા પાસે 10⁻6 છે
આને ઉપર લઈ જઈએ તો 10⁻7 થશે, માટે 7 × 10⁻1 ઇઝ ઇક્વલ ટુ 70 થયા, માઇનસ આ ઋણ નિશાની છે અને અહીં 2, અને એ જ રીતે જો આપણે કહીએ તો અહીંયા 20 થશે, માઇનસ 0.7. સો યુ ડેશ ઇઝ ઇક્વલ ટુ અહીં 49.3 જૂલ જેટલું થશે. તો આ જે આપણને ઉર્જા મળે છે એ ઉર્જા બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં બે વીજભારોની કુલ વિદ્યુત સ્થિતિ ઉર્જા છે. હવે ઉદાહરણ નંબર 2.6 ની ચર્ચા કરીએ. એક દ્રવ્યના અણુને 10⁻29 કુલમ ઇન્ટુ મીટર જેટલી કાયમી વિદ્યુત ડાયપોલ ચાક માત્રા છે. આ દ્રવ્યના 1 મોલ જથ્થાને 10⁻6 વોલ્ટ પર મીટર એટલે કે વોલ્ટ ઇન્ટુ મીટર ઇન્વર્સ મૂલ્યનું પ્રબળ વિદ્યુત ક્ષેત્ર લગાડીને નીચા તાપમાને ધ્રુવીભૂત કરેલ છે. ક્ષેત્રની દિશા એકાએક 60 ડિગ્રીના કોણ જેટલી બદલવામાં આવે છે. તો આ દ્રવ્યની ડાયપોલ ક્ષેત્રની નવી દિશામાં ગોઠવાતા મુક્ત થતી ઉષ્માની ગણતરી કરો. સરળતા ખાતર નમૂનાનું 100% ધ્રુવીભવન થયું છે એમ ધારો અને 1 મોલમાં અણુઓની સંખ્યા 6 × 10⁻23 અણુઓ છે એમ લેવાનું છે. તો અહીં આ ઉદાહરણમાં આપણે જોઈ શકાય છે કે અહીં કાયમી ડાયપોલ મોમેન્ટ આપેલી છે અને એ છે 10⁻29 કુલમ ઇન્ટુ મીટર. એટલે કે દરેક અણુની ડાયપોલ મોમેન્ટ 10⁻29 કુલમ ઇન્ટુ મીટર છે. હવે આપણે જાણીએ છીએ કે 1 મોલમાં અણુઓની સંખ્યા 6 × 10⁻23 છે. એટલે કે એક અણુની જો ડાયપોલ મોમેન્ટ જો 10⁻29 કુલમ ઇન્ટુ મીટર હોય તો 1 મોલ દ્રવ્યના જથ્થામાં રહેલા જે અણુઓ છે એ અણુઓની કુલ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P ઇઝ ઇક્વલ ટુ 10⁻29 ઇન્ટુ 6 × 10⁻23 માટે P ઇઝ ઇક્વલ ટુ 6 × 10⁻6 કુલમ ઇન્ટુ મીટર થશે. હવે જો આપણે વિચારીએ તો પ્રારંભમાં θ1 ઇઝ ઇક્વલ ટુ 0 છે, θ2 ઇઝ ઇક્વલ ટુ 60 ડિગ્રીના કોણે અચાનક ક્ષેત્રને બદલવામાં આવે છે અને E બરાબર 10⁻6 વોલ્ટ પર મીટર છે. તો પ્રારંભિક સ્થિતિ ઉર્જા ને જો આપણે UI કહીએ તો UI ઇઝ ઇક્વલ ટુ -PE cos θ ઇઝ ઇક્વલ ટુ -PE cos 0. હવે cos 0 ઇઝ ઇક્વલ ટુ 1 થશે. સો UI ઇઝ ઇક્વલ ટુ -PE. સો UI ઇઝ ઇક્વલ ટુ -6 × 10⁻6 P ની કિંમત અને 10⁻6 એ E ની કિંમત આપણે ઉમેરી દઈએ તો અહીં 10⁻6 અને 10⁻6 એ કેન્સલ આઉટ થશે. માટે UI ઇઝ ઇક્વલ ટુ -6 જૂલ થયું. તો આ આપણા પાસે પ્રારંભિક સ્થિતિ ઉર્જા મળી. હવે અંતિમ સ્થિતિ ઉર્જા UF ઇઝ ઇક્વલ ટુ -PE cos 60 ડિગ્રી. સો ઇઝ ઇક્વલ ટુ -6, P ની કિંમત -6 × 10⁻6 થશે ઇન્ટુ
ની કિંમત 10⁻6 અને cos 6t ઇઝ ઇક્વલ ટુ 1/2. અહીં 10⁻6 અને 10⁻6 કેન્સલ આઉટ થશે, માટે -6/2 ઇઝ ઇક્વલ ટુ 3, માટે UF ઇઝ ઇક્વલ ટુ -3 જૂલ જેટલું થયું. તો આ અંતિમ સ્થિતિ ઉર્જા થઈ. માટે વિદ્યુત સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ UF માઇનસ UI ઇઝ ઇક્વલ ટુ -3 માઇનસ કૌંસમાં UI ની કિંમત -6 જૂલ. સો ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ -3 + 6, માટે ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ 3 જૂલ થશે. આમ સ્થિતિ ઉર્જામાં ઘટાડો થાય છે કે જે ડાયપોલની ગોઠવણીમાં દ્રવ્ય દ્વારા ઉષ્મા રૂપે મુક્ત થતી ઉર્જા દર્શાવે છે.